हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे कुल्लारविन्दाय तपस्तनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानकेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैकवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 8मो अध्याय श्लोक 9। कविं पुराणामनुशासितारम् अणोरणीयान् समनुस्मरेद्यः अणोरणीयान् समनुस्मरेद्यः समनुस्मरेद्य अणोरणीयान् समनुस्मरेद्यः
સર્વસ્ય ધાતારમચિંત્ય રૂપમ આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत् આદિત્યવર્ણન અનુસ્વાર પછી ત છે ને નગારાનો ન અને તમસઃ પરસ્તાत् સ પછી વિસર્ગ ને વિસર્ગ પછી પ એટલે વિસર્ગનો હ નહીં બોલાય ફ ફળનો ફ આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत् પ્રયાણકાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતં પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. કવિમ પુરાણામ અનુશાસિતા. ગઈ વખતે આપણે જોયું કવિ એટલે કે જે સર્વજ્ઞ છે. શંકરાચાર્યજી કહે છે ક્રાંતદર્શિનમ સર્વજ્ઞમ. કે સર્વજ્ઞ કોને કહેવાય? સર્વજ્ઞની વ્યાખ્યા શું કરી શકાય? એટલે શંકરાનંદ મહારાજ બહુ સરસ વ્યાખ્યા આપે. અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે હજી આવ્યું નથી એટલે કે ભવિષ્યકાળ, વર્તમાન. અતીત અનાગત વર્તમાનાનામ સર્વ પ્રાણીનામ. ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં જે પણ સર્વ પ્રાણીઓ છે તદ્ધર્મ તત્કર્માણી એ બધાના ધર્મ એ સર્વના કર્મો. એટલું જ નહીં, ચિત્ર વિચિત્રાણી તત્ફલાની. આ જે કર્મ જે છે એ કર્મના અનેક પ્રકારના વિચિત્ર કર્મ ફળ મળે છે. પણ આ કર્મ કેવું છે? કોટી કલ્પ અર્જિતાની. અને કેટલા કર્મ છે? એક અને બે છે. જેટલી વાર આપણે મનુષ્ય જન્મ ધારણ કર્યો એટલી વાર નવા ને નવા પાપ પુણ્ય આપણે એકત્રિત કર્યા જ છે. એટલે કે કોટી કલ્પ અર્જિતાની કર્માણી. જો વિચારો, અને એ કર્મ જે છે એ કર્મના જે ચિત્ર વિચિત્ર કર્મ ફળ છે. તત્સર્વમ વિજાનાતિ ઇતિ કવિઃ. આ બધું એ જાણે છે. અનંત જીવ છે, અનંત જીવના અનંત કર્મ છે. અને આપણે જેને આ બ્રહ્માંડ કહીએ, અંગ્રેજીમાં કોઈ યુનિવર્સ કે, એક જ બ્રહ્માંડ છે નહીં. કોટી બ્રહ્માંડ નાયક. ભગવાન કોણ છે? કોટી બ્રહ્માંડ નાયક. આપણે એક ઘરના નાયક નહીં આ સમજજો. એટલે શું કે છે? અનુશાસિતારમ. એ કવિ જે જાણે છે એટલું જ નહીં, પણ કોણ છે? અનુશાસિતારમ. આ સર્વનું શાસન કરનાર પણ કોણ છે? એ ભગવાન જ છે. આપણી મુશ્કેલી શું છે? આપણે બાળક ઉત્પન્ન તો કરીએ, પણ બાળકનું અનુશાસન આપણે કરીએ કે એ આપણું કરે? દાદી ચાલ, દાદી ચાલ. પેલો એવો માળા જપે ને એટલે દાદી બધા કામ મૂકીને શું કરવું પડે? જવું જ પડે. જાય આપણે ગમે એટલો ખાંડનો ડબ્બો સારી રીતે રાખીએ, પેલી કીડી શોધી જ નાખે. તમે કીડીનું શાસન કરો કે કીડી તમારું શાસન કરે? વિચાર. ભગવાન કોણ છે? અનુશાસિતારમ. આ કોટી બ્રહ્માંડ નાયક છે, સર્વનું શાસન કરનાર પણ એ ભગવાન છે. હું એટલે જ કહું કે આપણે જે રીતે ભગવાનને જાણીએ છીએ ને, આપણું ભગવાન વિશેનું જ્ઞાન જ અલ્પ છે. અને જો આપણું જ્ઞાન અલ્પ છે તો ભગવાન પ્રત્યેની આપણી ભાવના પણ કેવી હોવાની? અલ્પ જ રહેવાની. આપણે ભગવાન વિશેનું જ્ઞાન જ જો, એટલે આ ભગવાન 8મા અધ્યાયમાં ઉપાસનાની ચર્ચા. અને ભગવાન કહે છે તસ્મત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. એ વખત જોઈ ગયા
અર્જુનનો પ્રશ્ન શું હતો કે મૃત્યુ પ્રયાણ કાલે, મૃત્યુ સમયે જ્યારે જીવ છૂટી રહ્યો છે, પ્રાણ છૂટી રહ્યા છે, ત્યારે કોનું સ્મરણ કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? સ્મરણ કરવું હોય તો જેનું સ્મરણ કરવું છે એનું જ્ઞાન હોવું જોઈએ આપણને. હું જે તમને વારંવાર કહું, પહેલા જ્ઞાન છે પછી ધ્યાન છે. આટલું સમજાય જાય ને તો કોઈ જગ્યાએ આપણે અટકી નહીં પડીએ. બીજે બધે શું કહે છે? ધ્યાન કરો તમને જ્ઞાન થશે. ઉલટી ગંગા કહેવાય. એને શું કહેવાય? જેટલા એમ છે ને ધ્યાન કરો જ્ઞાન થશે, એને ખાલી એટલું જ કહેવાનું, એન ચીલાડાનું ધ્યાન કર. એટલે પૂછે કે ચીલાડા કે બિલાડા છે? ધ્યાન કરીને તને જ્ઞાન થવાનું જ છે તો કર ને. એન ચીલાડાનું જ્ઞાન તને પણ ના પડે. એન ચીલાડા શું છે ખબર જ નથી. જો આવી છે, જો તમને ખબર જ નથી તમે ધ્યાન કરવાના કેવી રીતે? તો એનો અર્થ શું થાય? પહેલા જ્ઞાન હોય કે પહેલા ધ્યાન હોય? એટલે ભગવાન એ કહે છે કે મન મારું સ્મરણ અર્જુન તું સતત કરતો રહેજે તો પછી થશે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. કેમ? યમ યમ વાપી સ્મરમ ભાવમ મુક્ત્વા ખલેવરમ તમ તમેવેતિ આપનોતિ. જે ભાવ સાથે આ શરીર તમે છોડો છો એ જ ભાવની તમને પ્રાપ્તિ થવાની, પણ ઈશ્વર ભાવનું. ભગવાન કહે છે તું મારું સ્મરણ કરશે તો શું થશે? મને પ્રાપ્ત કરશે. એટલે પેલા શેઠજીની પેલી વાર્તા આપણી દશા કે શેઠથી વધારે સારી નથી. આ સમજો કે અંતકાલે કોનું સ્મરણ થશે ને આપણને ખબર જ નથી. હું હંમેશા બધાને કહું, અંતકાલ તો પછીની વાત. 5 મિનિટ પછી તમારા મનમાં કયો વિચાર આવ્યો તમને ખબર છે? ગમે એવો સિદ્ધ પુરુષ હોય ને અને ગમે એવો ચમત્કારી હોય ને, હોય આ સમજો, ના નથી પાડતી, પણ એને પણ તમે પૂછજો કે તારા મનમાં 10 મિનિટ પછી કયો વિચાર આવશે. તમારા મનનો ને એને પૂછવાનું તારા મનમાં કયો આવશે. સમજો એ કહી શકે? 10 મિનિટ પછી 1 મિનિટ પછી તમારા મનમાં કયો વિચાર ઉદ્ભવશે તમને ખબર છે? ત્યાં સમજો એનો શું થાય? વિચાર ઉદ્ભવે છે. એ ઉદ્ભવતા વિચાર પર જો તમારે નિયંત્રણ મેળવવું હોય તો ભગવાન ઉપાય શું બતાવે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ધારો કોઈ વિચારતો હોય, ભગવાને કીધું ને છેલ્લે આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે શું કરવાનું? છેલ્લે યાદ કરી લઈશું. અત્યારે આખી જિંદગી શું કરીએ? ઉબાડ્યું ખાય, ઊંધિયું ખાય, પોક ખાય ને જિંદાબાદ. ભગવાન કહે છે છેલ્લી ઘડીએ જો મને મારું સ્મરણ કરવું હોય તો શું કરવું પડે? સંપૂર્ણ જીવન મારું સ્મરણ કરવું પડે. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સ્મરણ નહીં, અનુસ્મર. ગઈ વખતે બધું જોઈ ગયા છે આપણે. સ્મરણ કરવાનું આપણી રીતે નથી કરવાનું, મન ફાવે. અનુ શાસ્ત્ર ગુરુ ઉપદેશ. અનુ એટલે પછી. રામ ગચ્છતિ, રામ જાય છે. લક્ષ્મણ હનુ ગચ્છતિ, લક્ષ્મણ શું કરે છે? એમની પાછળ પાછળ. અનુ એટલે કંઈક પછી. અનુનો શું થાય? કંઈક પછી. તો અનુસ્મરણ શું થાય? શાસ્ત્ર વેદાંત શ્રવણ અનુ. શાસ્ત્ર દ્વારા ભગવાનને જે પ્રકારે આપણને ભગવાનના ગુણધર્મ દર્શાવ્યા છે, ભગવાનની વિશેષતાઓ દર્શાવી છે, એ પ્રમાણે ભગવાનનું સ્મરણ કરીએ. આગળ આપણે જોઈ ગયા 7મા અધ્યાયમાં પણ ભગવાન કહ્યું કે અર્જુન જે પ્રકારથી સ્મરણ છે, જેનું તમે પૂજન કરો છો એની જ તમને પ્રાપ્તિ થવાની. દેવાન દેવ યજાન્યાતિ, દેવતાઓને પૂજા કરનારને દેવતાની પ્રાપ્તિ થાય. પિતૃન્યાંતિ પિતૃવ્રતાઃ, ભૂતાન્યાંતિ ભૂતવ્રતાઃ. આ ભૂત પિશાચનો જે કરી રહ્યા છે એને શાની પ્રાપ્તિ થવાની? ભૂત પિશાચની જ પ્રાપ્તિ થવાની. પણ એ ભગવાન કોણ છે? એટલે ભગવાન સ્વયં અહીંયા દર્શાવે છે. આ 9મા અધ્યાયમાં ભગવાન દર્શાવે કેમ વિશિષ્ટમ તમ પુરુષમ. જે પુરુષનું ચિંતન મારે કરવાનું છે એ પરમાત્મા, જે પરમ પુરુષ જે છે એ પુરુષોત્તમ પરમાત્માનું સ્મરણ તો મારે કરવું છે. પણ એમને કેમ વિશિષ્ટ? એમને વિશેષતાઓ શું છે? કવિમ પુરાણામ. પુરાણમ એટલે શું છે? પુરા આપી નવઈથી પુરાણમ. જૂનું છે છતાં પણ શું છે? એ જૂનું થતું નથી. લાલ સ્કૂલ જાતનું છે.
જૂની છે પણ જીર્ણ થઈ ગઈ. હા, બ્રિટિશ લોકોએ બનાવેલી સ્કૂલ છે. હમણાં હું જ્યાં જઈએ ને ત્યાં બહુ સરસ વ્યાખ્યાન હતું, ટેમ્પલ આર્કિટેક્ટ. મંદિરોનું જે મંદિરો બાંધવામાં આવ્યા એના વિષય પર પ્રવચન હતું. જે મંદિર વિશેનું પ્રવચન હતું કે આ વર્લ્ડ હેરિટેજમાં છે. જ્યાં સાંભળો, અમેરિકામાં તમે જાઓ ને, કોઈ પણ મકાન 80 વર્ષથી જૂનું હોય ને એને હેરિટેજ કહે લોકો. મેં બહુ સરસ કીધું એ બેનને, મેં કીધું આપણે અહીંયા તો બધું જ હેરિટેજ છે. જો વિચાર, ભારતમાં તમે જો આ બિલ્ડિંગ પણ શું કહેવાય અમેરિકાની દ્રષ્ટિએ? હેરિટેજ. જો વિચાર, જૂનું છે પણ એ જૂનું જીર્ણ થઈ ગયેલું છે. ભગવાન પણ જૂના છે. ત્યાં સમજો, પુરાપી પણ કેવા છે? પુરાપી નવ ઇતિ પુરાણ નિત્ય નૂતન છે. પુરાણમ અનુશાસિતારમ. આ સર્વનું શું કરનાર છે? અનુશાસિતારમ. આ સર્વનું શાસન કરનાર છે. આટલા મોટા બ્રહ્માંડનું શાસન કરે ભગવાન. કેવા મોટા હશે? અણોરણીયાન. અણુથી પણ સૂક્ષ્મ. અણુ એટલે સૂક્ષ્મ, પણ સૂક્ષ્મ કરતા પણ શું છે? સૂક્ષ્મતર. મહતો મહીયાન. જો અહીંયા ફક્ત અણોરણીયાન કહ્યું. તો ઉપનિષદમાં શું કહેવામાં આવ્યું? મહતો મહીયાન. આપણે જેને મોટું કહીએ છીએ એના કરતા પણ ભગવાન કોણ છે? મોટા છે. આપણે જેને સૂક્ષ્મ કહીએ છીએ એ સૂક્ષ્મથી પણ શું છે? ભગવાન અત્યંત સૂક્ષ્મ છે. અણોરણીયાન. સૂક્ષ્મતરમ અનુસ્મરેદ અનુચિંતયેત. અર્જુન, યહ. આ પ્રકારથી ભગવાનનું શું કરવાનું છે? અનુસ્મરેત. આ પ્રકારથી ભગવાનનું ચિંતન કરીએ. આમ ભગવાનને શું કરવામાં આવે? જો વિચાર, 4 ભગવાનના લક્ષણ બતાવ્યા. કવિ છે એટલે કે સર્વજ્ઞ છે. પુરાણ છે એટલે કે કેવા છે? આપણે જૂના થઈએ. જો પણ આપણે જૂના થાય એટલે આપણે ગરડા થઈ છીએ. ભગવાન જૂના થાય ખરા પણ ગરડા થાય નહીં. એક ભક્ત ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન સાંભળે જ નહીં. એટલે બીજા કોઈ ભક્ત હતા એટલે એને જો ને, ભગવાનને કેટલા વખતથી પ્રાર્થના કરું, ભગવાન સાંભળતા જ નથી. પેલો કે ભગવાન ગરડા છે, સાંભળવાનું ઓછું થઈ ગયું. અનુશાસિતારમ. ત્રીજું લક્ષણ કયું છે? અનુશાસિતારમ. અને ચોથું લક્ષણ કયું છે? અણોરણીયાન. ભગવાન કહે છે મારું સ્મરણ કરવું હોય તો આ પ્રકારે તમે સ્મરણ કરો. યહ અનુસ્મરેદ. એટલું જ નહીં, સર્વસ્ય ધાતારમ. સંપૂર્ણ સૃષ્ટિમાં 3 વસ્તુ છે. સર્જન છે, સ્થિતિ છે એટલે કે પાલન છે, અને સંહાર છે. સર્જન, સ્થિતિ અને સંહાર 3 વસ્તુ છે. સમજ. સર્જન કરવું એક વસ્તુ છે, પાલન કરવું શું છે? બીજી વસ્તુ છે. બાળક ઉત્પન્ન તો કરી દે પણ ઉછેરવાનું આવે ને ત્યાં બધું અઘરું પડે. આજકાલની બધી છોકરીઓની તકલીફ આ જ છે. થોડું રડે ને ખબર પડે નહીં શું કરવું. મમ્મી તું સંભાળ ને. બાળકને ઉછેરવું પડે એટલું જ ને, એનું લાલન પાલન કરવું પડે, એને ભણાવવાનું હોય, બધું જ હોય. બહુ સરસ આર્ટિકલ કે બાળકને ઉછેરવું હોય તો 4 વસ્તુ મહત્વની છે. સમજો, કોઈ પણ બાળકનો ઉછેર કરવો હોય તો મા બાપ માટે આ 4 વસ્તુ મહત્વની છે. પહેલી વસ્તુ એનું સ્વાસ્થ્ય, ગુડ હેલ્થ. એટલે શું કહેવાય? ગુડ હેલ્થ. બીજું કયું છે? ગુડ એજ્યુકેશન. એને સારામાં સારું આપણે શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ. ત્રીજું છે ગુડ મેનર્સ, કલ્ચર, જેને આપણે કહીએ સંસ્કાર. આપણે ગુજરાતીમાં શું કહીએ? એને ભણેલો હોય પણ સાથે સાથે એને શું કરવું પડે? સંસ્કાર પણ આપવા પડે. કેવી રીતે બોલવું, કોની સામે બોલવું, શું ન બોલવું, શું ન બોલવું, શું કરવું, આ સંસ્કાર પણ આપણે આપવા પડે. ગુડ હેલ્થ, ગુડ એજ્યુકેશન, ગુડ મેનર્સ. ચોથું બહુ સરસ કીધું છે, જે આજકાલના બધા ગરડાને છે નહીં એટલે બહુ તકલીફ પડે. એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, સ્પોર્ટ્સ એન્ડ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ. રમત ગમતમાં આપણે એને શું કરીએ? ભાગ લેવડાવીએ. બીજી બધી વિશેષ પ્રકારની પ્રવૃત્તિઓ એની પાસે આપણે કરાવીએ. ખાલી ભણવાનું એટલે પછી પેલો ભણતો જ રહે એમ નહીં.
એને બીજી પણ વિશેષ પ્રકારની શું કરવાની હોય, પ્રવૃત્તિ કરાવવી. નૃત્ય છે, સંગીત છે, પેઇન્ટિંગ છે, રમત ગમત છે, સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, જાતનું એટલા માટે સરકાર પણ શું કરતી હોય, યુવક મહોત્સવ રાખે. કેમ યુવક મહોત્સવ રાખે? એકલું ભણવાથી આપણું જીવન નહીં બને. બીજી પણ એને એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટીઝ કહેવામાં આવે. કોઈ પણ બાળકનો ઉછેર કરવો હોય આ બધી વસ્તુ હોવી જોઈએ. એ જ રીતે આ સંપૂર્ણ જગત ભગવાને બનાવ્યું તો ખરું, પણ એનું પાલન પણ શું કરવું પડે. જો એટલે આપણે ગુજરાતીમાં એક જ વાક્યમાં કહીએ, કીડીને કણ હાથીને મણ. હાથીને મણ એમ નહીં. 150 ફૂટ 100 ફૂટ લાંબી પેલી વેલ છે ને, એ કોઈ દિવસ ભૂખે મરતી નથી. આ સમજ. એને માટે ભગવાને શું કરી છે? વ્યવસ્થા કરી જ છે. એને રહેવા માટે નહીં વ્યવસ્થા કરી, એની ખાવા માટે નહીં વ્યવસ્થા કરી. એટલે હું કહું, પેલું નાની ત્યાં હું હંમેશા વિચારતી કે ભગવાને જમીન આટલી જ મસ્તી રાખી, આ દરિયો કેટલો બધો બનાવી દીધો ભગવાને. પણ જ્યારે ખબર પડી વેલ નામની વસ્તુ છે તો ખબર પડી, ઓહો ભગવાને વેલ માટેનું શું કર્યો, આ સ્વિમિંગ પુલ બનાવ્યો. આવડી મોટી વેલ હોય તો પછી એને શું કરવું પડે? આપણો પેલો 25 ફૂટનો સ્વિમિંગ પુલ ચાલે નહીં. અને એટલે શું કહે છે? સર્વસ્ય ધાતારમ. ધાતારમ એટલે કે આ સર્વને એના કર્મ પ્રમાણે કર્મફળ પણ શું કરે છે? આપે જ છે ભગવાન. શંકરાચાર્ય બહુ સરસ છે. નિશ્ચિત સર્વસ્ય કર્મફલ જાતસ્ય ધાતારમ વિચિત્રતયા પ્રાણીભ્ય વિભક્તારમ. જેણે જેવા કર્મ કર્યા હોય એને અનુરૂપ એ કર્મ જ્યારે પરિપાક થાય ત્યારે એને અનુરૂપ એને શું કરે છે? કર્મફળ ભગવાન આપે છે. એ કર્મફળ આપવામાં ક્યારેય ગોટાળો થતો નથી. જો આ વિચાર, આપણે તો કોને આપી દઈએ, પછી એમાં આ ઘરમાં લગ્ન હોય ને ત્યારે જોવા જેવું છે. પેલો કોને સાડી આપવાની તો ભલતી સાડી ભલતા ભાઈને જપાઈ જાય. પેલો ભલતા બેનને પછી જો ના રે આ સાડી તો શર્મિષ્ઠા બેનને આપવાની હતી, ના પણ એ તો પેલા હેમલતા બેનને આપી દીધી. જાઓ આપણે જ તૈયાર કરીએ, આપણે જ બધા નામે લખીને બધું જ કરે, પછી આપવાનું આધાર શું થઈ જાય? એમ ભગવાન એવું કરે જ નહીં. કેમ? સર્વજ્ઞ. યાદ રાખો, પેલું કવિ કેમ કહ્યું? સર્વજ્ઞ છે. સર્વસ્ય ધાતારમ કર્મફલ જાતસ્ય ધાતારમ વિચિત્રતયા પ્રાણીભ્ય વિભક્તારમ વિભજ્ય દાતારમ. એટલે જ એને વિધાતા કહીએ. ભગવાનનું એક નામ શું છે? વિધાતા. વિધાતા એટલે કે સર્વને કર્મફળ આપનાર, કર્મફળ પ્રદાતા. કર્મ આપણે કરીએ એટલે ભગવાન શું કહી ગયા? કર્મણી એવ તવ અધિકાર. કર્મ કરવાનો તને અધિકાર છે, પણ કર્મફળ શું છે? આપણે ઉત્પન્ન કરીએ જ નહીં. કર્મફળ આપનાર કોણ છે? એ પરમાત્મા છે. અને એટલે ભગવાન કહે છે સર્વસ્ય ધાતારમ. આગળ થઈ ગયા આ બધા કોટી. એટલા માટે આ કર્મને ઋતમ કહેવામાં આવે. ઋતમ એટલે શું છે? અવશ્યમ ભાવી. જ્યાં સુધી એ કર્મફળ આપે નહીં ત્યાં સુધી એ કર્મ તમારા ખાતામાં શું છે? રહેવાનું જ છે. ક્યારેય એ કર્મનો નાશ થતો જ નથી. મેં પણ માતાજી હું પ્રાયશ્ચિત કર્મ કરું. કેટલા પ્રાયશ્ચિત કર્મ કરવાનું મને કહો. કાલે કીડી મારીને આજે દેડકો માર્યો ને પરમ દિવસે જૂઠું બોલે, જાત જાતનું કરી આવેલા. મનુષ્ય કોને કહેવાય? પાપ અને પુણ્ય જેના જીવનમાં મિશ્ર છે. બધાની અટક એટલે મિશ્ર હોવી જોઈએ જાતનું. કેમ? પ્રશ્નોપનિષદમાં શું કહેવામાં? પુણ્યને ઉર્ધ્વલોકમ ગચ્છન્તિ. પુણ્યને કારણે શું થાય? ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. પાપેભ્ય અધોલોકમ. પેલું પાપ વધી ગયું હોય પેલો અધોલોકમાં જાય. ઉભાભ્યામ મનુષ્ય લોકે. પાપ અને પુણ્ય લગભગ સરખા હોય ત્યારે એને શાની પ્રાપ્તિ થાય? આ મનુષ્ય યોનિની પ્રાપ્તિ થાય. એટલે જ્યાં સુખ હોય ને ત્યાં સાથે પેલું શું હોવાનું? થોડું દુઃખ હોય જ. લાપસી ખાઈએ ને તો સાથે પેલું દખવું જોઈએ. જોઈએ જ નહીં જોઈએ? એકલી લાપસી ખવાય કે નહીં ખવાય? એકલા લાડવા ખવાય કે નહીં? ભગવાને પણ શું કર્યું? એકલું પુણ્ય નહીં, ભેગું શું આપ્યું? થોડુંક પાપ આપી દીધું. આમ અહીંયા જે પ્રકારના કર્મફળ તમે ભોગવો છો એ જ કર્મફળ જે છે બીજા કોઈ યોનિમાં ભોગવી શકો નહીં.
દેવ યોનિમાં જે કર્મફળ ભોગવો એ નરકની યોનિમાં ભોગવી શકાય નહીં. અને બધા કેવા છે? વિચિત્ર થયા. આપણે પ્રાણીઓ જુઓ ને તો આશ્ચર્યકારક છે. નીકળ અમે એક જગ્યાએ ગયા હતા, બેઠા હતા ઓટલા, સ્વામી જે આવ્યા નતા ને એટલે બેઠા હતા, વાતો કરતા. અંધારું થયું ને લાઈટ થઈ ગઈ, એટલે આવડો મોટો જો તમે 1.5-2 ઇંચનો કીડો, વજનદાર. પેલી લાઈટ થઈ ગઈ ને એટલે એને પેલું લાઈટ પાસે જવાની ઈચ્છા, એટલે ઉડે ખરો, ઉડે પણ લાઈટ પાસે પહોંચાય ખરો, પણ પેલું વજન એટલું ને એટલે ધડમ દઈને શું થાય? પડે. અને એ પડે ને ત્યાં પેલો ઊંધો પડે, જાસમ ઊંધો પડે, પછી પાછો તફડીને પછી ચત્તો થાય ને વળી પાછો ઉપર જાય, વળી પાછો પડે. જાણ મને વિચાર કરો, એ જીવને એવું તો કયું કર્મ કર્યું હશે કે આ પ્રકારે એને શું કરવાનું હોય? અમે બધા જોયા જ કરીએ, પેલું ઉડે જ પડે. જો વિચાર, વિચિત્ર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સર્વ પ્રાણીઓ જે છે એને જે કંઈ કર્મ કરેલા છે અને એટલા કર્મ જે છે એ કર્મને અનુરૂપ કર્મફળ છે, અને જેવું કર્મફળ છે એવું જ ભગવાન એને શું કરવું પડે? શરીર આપવું પડે. જો કર્મફળને અનુરૂપ શરીર નહીં હોય તો પછી એ કર્મફળ ભોગવી શકે? માછલી તરીકેનું જો મારું કર્મફળ છે, પાણીમાં રહેવાનું મારું કર્મફળ છે, તો ભગવાને યોની પણ એવી આપવી પડે જે પાણીમાં રહી શકે. આકાશમાં ઉડવાનું હોય એવું કર્મફળ મેં કર્યું હોય, એવું કર્મ કર્યું એનું કર્મફળ હોય તો ભગવાન શું કરવું પડે? જો આપણને તો ખબર જ નથી. આ સમજો, એટલે કહું કંટાળો આવે ત્યારે ડિસ્કવરી ને નેશનલ જિયોગ્રાફી જુઓ તો ખબર પડે. એવા પક્ષીઓ છે જે 6 મહિના સુધી જમીન પર આવતા જ નથી. આ વિચારી જોજો, ઉડતા જ રહે. એને શક્તિ ક્યાંથી મળે? આપણે તો અહીંયાથી પેલા ટાવરે પહોંચીએ ને એટલે એમ થાય કંઈક દુકાનનો ઓટલો મળે તો બેસી જાઉં. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ધ્રુવ પાસે એવું પક્ષી છે, એનું શરીર નાનું જ છે, શરીર માંડ 1 ફૂટનું છે. જા તમે એની પાંખ એ ફેલાવે તો 5 ફૂટની પાંખ થાય. આવડું શરીર, આવડી મોટી પાંખ, વિચિત્ર. યોની પણ વિચિત્ર છે, કર્મફળ પણ કેવા છે? વિચિત્ર. અને શંકરાચાર્યજી કહે છે જેટલે આ તો ફક્ત પૃથ્વીના પ્રાણીની આપણે વાતો કર્યા, સમજો. એ જ રીતે ચંદ્રલોક જોઈએ, સૂર્યલોક જોઈએ, પિતૃલોક છે, યક્ષલોક છે, આ કેટલાય છે. ઉર્ધ્વલોક ઉપર છે, ભૂહુ ભુવઃ મહઃ જન સહ જમઃ જનઃ તપઃ સત્યમ. નીચે પછી એટલા જ છે, અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. આ બધા લોકમાં રહેતા જેટલી પણ યોનિઓ, આ બધી યોનિઓમાં રહેનાર ને એ કર્મફળ આપનાર પણ કોણ છે? વિધાતારમ, એ ભગવાન છે. કર્મને અનુરૂપ યોની અને કર્મને યોની, એની કર્મને રૂપ કર્મફળ પણ ભગવાન જ આપે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મફલ જાતસ્ય ધાતારમ વિચિત્રતયા. આ વિચિત્રતા જ છે. પ્રાણીભ્ય વિભક્તારમ વિભજ્ય, પ્રાણી વિભક્તારમ એટલે કે એ પ્રકારે બધા એમણે શું કર્યું છે? વિભાજન કર્યું છે. આ પક્ષી કહેવાય, આ પરિશ્રુપ કહેવાય, સરીસૃપ, આ સ્તન્ય પ્રાણીઓ છે. આ બધા વિભાજન પણ કોણે કર્યા? આ ભગવાને જ કર્યા. આ વૃક્ષ જેને કહીએ એ વૃક્ષ પણ શું છે? યોની છે. અનેક પ્રકારના વૃક્ષો છે, અનેક પ્રકારની વનસ્પતિઓ છે, અનેક પ્રકારના ઘાસ છે. આ શેરડી ઘાસ જ કહેવાય. અને ઘઉં પણ શું છે? શેરડી પણ એક પ્રકારની ઘાસ જ છે. અને વાંસ છે એ પણ શું છે? એ ઘાસ એમ કહીએ તો એમાં પણ શું છે? અનેક વૃક્ષ કહીએ તો પેલું વર્ષો સુધી હોય, પણ ઘાસ કહીએ કે ઘઉં કહીએ તો શું છે? 4 મહિનામાં પતી જાય. એનો અર્થ શું થયો? પેલું ઘાસની યોની અને ઘઉંની યોની અને મળી 4 મહિના યોનીમાં રહ્યો અને પછી શું થઈ ગયું? છોડી દીધું. વિચિત્રતયા વિભાગતારમ. પણ કે આવા ભગવાન છે, હું એનું ચિંતન કરું. અચિંત્ય રૂપમ. જા વિચાર શું કહે છે?
અચિંત્ય રૂપમ નાસ્ય રૂપમ નિયતમ વિદ્યમાનમ અપી કેનચિત ચિંતયિતુમ શક્યતે. જો આને કહેવાય ગીતામાં વિરોધાભાસ. આ સમજજો. કોઈ જો એવું કહેતું કે હું વાંચું ને મને ગીતા સમજ પડે, તો એ એટલું સમજતો જ નથી કે એ સમજતો નથી. ભગવાને કીધું અનુસ્મરે, તું મારું સ્મરણ કર. સ્મરણ કરવું હોય તો ભગવાનનું મારે ચિંતન કરવાનું છે. તો ભગવાન અહીંયા શું કહે છે? પહેલા કે અનુસ્મરેદ્ય, તું મારું સ્મરણ કર. અને હવે શું કહે છે? અચિંત્ય રૂપમ. પણ આ ભગવાનનું રૂપ કેવું છે? કોઈ એનું ચિંતન કરી શકે એમ છે જ નહીં. શું જવાબ આપો મને તો? પહેલામાં શું કીધું? અનુસ્મરેદ્ય. હવે શું કહે છે? અચિંત્ય રૂપમ. શું કરવાનું? ગીતા બંધ કરીને ઘરે જાઓ. એક વાર કહે છે સ્મરણ કરો, બીજી વાર શું કહે છે? ચિંતન કરી શકાય એમ. આગળ એવું જ છે. ભગવાને આત્મતત્વનું જયારે વર્ણન કર્યું, આત્મતત્વની ચર્ચા કરી, ત્યાં જ અવ્યક્તો યમ અચિંત્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે. અચિંત્ય રૂપમ. ચિંતન મનથી કરીએ. બરાબર સમજો. ચિંતન કેર કોનું છે? ચિંતન કરવાનું સાધન શું છે? આપણું મન ચિંતન કરવાનું સાધન છે. પણ મન ચિંતન ક્યારે કરી શકે? 5 ઇન્દ્રિયો દ્વારા તમે એને ગ્રહણ કર્યું હોય તો તમે ચિંતન કરી શકો. મન ચિંતન ક્યારે કરી શકે? 5 ઇન્દ્રિયોથી એ વિષય શું કરવો પડે? ગ્રહણ કરવો પડે. પણ આત્મતત્વ જે છે એ 5 ઇન્દ્રિયોનો વિષય છે ખરો? અવ્યક્તો એમ. અવ્યક્ત એટલે શું છે? જે 5 ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં. આ 3 શબ્દ યાદ રાખો: સ્થૂળ, વ્યક્ત અને વિષય. 5 ઇન્દ્રિયોના જે વિષયો જેને આપણે કહીએ છીએ, એ વિષયો કેવા છે? સ્થૂળ છે અને વ્યક્ત છે. 5 જ્ઞાનેન્દ્રિયના 5 વિષયો સ્થૂળ છે અને વ્યક્ત છે. પણ આત્મતત્વ કેવું છે? અણોરણીયાન. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. જો એ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે તો પછી કેવું છે? અવ્યક્ત. એ વ્યક્ત નથી. કેવું છે? અવ્યક્ત. જો અવ્યક્ત છે તો પછી એનું ચિંતન આપણે કરી શકીએ? ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે કે બીજા બધા વિષયોનું જે રીતે તું ચિંતન કરે છે, એ પ્રકારે જો તું આત્માનું ચિંતન કરવાનો પ્રયત્ન કરીશ તો એ ચિંતન તું કરી શકે એમ છે જ નહીં. આપણે ઉપનિષદમાં બધું જોઈ ગયા. કે ઉપનિષદમાં યન ચક્ષુષા ન ગૃહ્યતે. જેને આંખ દ્વારા જેને ગ્રહણ કરી શકાય નહીં. યત ચક્ષુષા ન ગૃહ્યતે યેન ચક્ષુગુમ પશ્યતિ. જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં પણ જેને કારણે આંખ જુએ છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એને બ્રહ્મ કહેવાય, એને આત્મા કહેવાય, જેને કારણે આંખ શું કરે છે? દર્શન ક્રિયા કરી શકે છે. નેદમ યદિદમ ઉપાસતે. આ તરીકે તું જેની ઉપાસના કરે છે એ આત્મા નથી, એ બ્રહ્મ નથી, એ પરમાત્મા નથી. જેને કારણે આંખ જુએ છે, જેને કારણે કાન શ્રવણ કરે છે, જેને કારણે આ ત્વચા સ્પર્શનો અનુભવ કરે છે, જેને કારણે જીભમાં રસનો અનુભવ છે, જેને કારણે આ નાકમાં ગંધનો અનુભવ જેને કારણે થઈ રહ્યો છે, એ આત્મા તું છે. અચિંત્ય રૂપ કહીને ભગવાન કહે છે કે સામાન્ય વિષયોનું જે રીતે તું ચિંતન કરે છે એ પ્રકારે આત્માનું ચિંતન કરી શકાય એમ છે જ નહીં. અચિંત્ય રૂપમ. કેમ? અસ્ય રૂપમ નિયતમ વિદ્યમાનમ ના. જેનું કોઈ વિશેષ રૂપ છે જ નહીં. જો આવશે બધું 15માં અધ્યાય. આ જગત કેવું છે? આ ગલગોટો નિયત રૂપમ. નિયત એટલે વિશેષ. એનો એક આકાર છે, એનું એક રૂપ છે, એનું એક નામ છે, રૂપ છે, આકાર છે. આને ગલગોટો કહેવાય, આને ગુલાબ કહેવાય. એમ ભગવાનને શું કરવાનું? આ કૃષ્ણ, આ રામ, આ વિષ્ણુ આકાર છે.
આકાર છે તો નામ છે. અગર તું કહી ગઈ ને કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, પણ ભગવાન કૃષ્ણ માત્ર છે. આ વાક્ય સમજાય ને તો વેદાંત સમજાય. આ સમજ નહીં તો ઘરે જઈને પેલા છોકરાઓને આપણે પેલું લેસન આપીએ ને એમ 15 વાર 25 વાર લખજો. કૃષ્ણ ભગવાન છે પણ ભગવાન કૃષ્ણ માત્ર નથી. એક વિશેષ રૂપ એ ભગવાન નથી, એક વિશેષ નામ એ ભગવાન છે. આ જ ભગવાન છે એમ નહીં. આપણી જે બધી લડાઈ ચાલે છે આની લડાઈ ચાલે. અમે વૈષ્ણવ ને તમે શૈવ, અમે તો રાધે રાધે વાળા ને અમે તો જય શ્રી કૃષ્ણ વાળા. વૃંદાવન જામ તો કોઈ બાપ તમને જય શ્રી કૃષ્ણ કહે નહીં. આ સમજજો. વૃંદાવનમાં બધા રાધે રાધે. પણ ચોકીદાર હોય ને એ રાધે રાધે જ કરે. આપણે જઈને એવા થાકી ગયા હોય ને આખું પેલું રાધારમણ જઈએ ને પછી બાકે બિહારી જઈએ બધું ફરીને એવો થાકી ગયો ને ઊંઘી જ ગયો. પેલો ચોકીદાર શું બોલે ને સાંભળતો હોય નહીં હોય જાય. ત્યાં નિયમ પેલો એક આશ્રમનો ચોકીદાર રાધે રાધે કે એટલે પેલો બાજુવાળાનો આશ્રમ વાળો હોય ચોકીદાર એ પેલો રાધે રાધે, એની બાજુવાળો પેલો રાધે રાધે. આ બધા એકબીજાને જગાડે જાતું રાધે રાધે. ભગવાન કહે છે એક વિશેષ નામ, એક વિશેષ રૂપ કે એક વિષય દેશ કે કાળ હું નથી. અચિંત્ય રૂપમ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ યુજવે રૂપે અનંત ભાસે. અનંત છે. અચિંત્ય કહીને ભગવાન એટલું જ કહેવા માંગે છે કે એક દેશ, એક કાળ, એક નામ, એક રૂપમાં મને મર્યાદિત કરવાની કોઈ આવશ્યકતા નથી. ઈશાવાસ્ય ઇદગુમ સર્વ. તો અહીંયા જોઈ ગયા આપણે. મત્ત પરધરન્નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય. સાતમા અધ્યાય ભગવાન શું કહી ગયા? અહીંયા જે કહે છે અર્જુન હું માત્ર છું. પણ આપણો હું એવો છે ને, અને આપણા હુંને આપણે એમ પકડીને એવા બેઠા છે ને, તમારો હુંને જ ભગવાન ઉડાડી દે. સમજો ભગવાન કહે છે બુદ્ધિશાળીઓને બુદ્ધિ હું છું, તપસ્વીઓનું તપ હું છું. આ 5 વાક્યો યાદ રાખીએ ને તો અહંકાર નહીં આવે. બલમ બલવતામસ્મિ, બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ, તેજસ તેજસ્વિનામહમ, તપ તપસ્વિનામહમ, કામોસ્મિ ભરતર્ષભ. ઈચ્છા પણ અર્જુન હું જ છું. જો ઈચ્છા ભગવાન હોય તો પછી મારી ઈચ્છા ને તારી ઈચ્છા. ઈચ્છા સ્વયં જ ભગવાન છે. આ વિચારી જુઓ. બુદ્ધિ સ્વયં ભગવાન છે, તપ સ્વયં ભગવાન છે, તેજ ભગવાન છે, બળ ભગવાન છે. તો તમારું છે શું મન કહો? ભગવાન કે આ પાંચ મહાભૂત મારામાંથી ઉત્પન્ન. આ 5 મહાભૂત મારી અપરા પ્રકૃતિ છે. તમારું શું મન કહો? મતલબ મારું વલસાડ. યા તો यूं कह दो कुछ भी मेरा नहीं है, या तो यूं कह दो सब मेरा है. પણ આપણે શું કરીએ? એક દેશ, એક કાળ, એક નામ, એક રૂપ આપણે પકડીએ. અને એક નામ રૂપ પકડ્યો તો ફસાયા વગર રહેશો જ. અચિંત્ય રૂપમ નિયતમ રૂપમ ન વિદ્યમાનમ યસ્ય કેનચિત ચિંતયતુમ શક્યતે. એક જ વિશેષ રૂપમાં જ ભગવાનનું ચિંતન કરવું એ ભગવાનનું ચિંતન નથી. ક્યાં તો કહી દો કે અહીંયા જે કહી છે બધું ભગવાન છે, અને ક્યાં તો કહી દો હું ભગવાન છું. હા માતાજી મારું નામ ભગવાનભાઈ. એ ભગવાન તું ભાઈ થઈ ગયો. ભગવાને શું બનાવી દીધા? જેટલી લડાઈ ચાલે છે શાની ચાલે? ધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો જેટલી લડાઈ છે શાની ચાલે? આ નામ અને રૂપની જ ચાલે. તમને ખબર જ નથી ખબર એટલે સારું છે. બાકી એક કૃષ્ણને જુઓ ને તમે તો એક કૃષ્ણ છે જ નહીં. લોકોએ કૃષ્ણને કઈ કેટલાય નામ આપ્યા અને પછી કેટલાય રૂપ આપ્યા. આ જાત જાતનું ચાલતું હોય. પેલો વલ્લભાચાર્યજીના કૃષ્ણ એક, અને પેલા ચૈતન્ય પ્રભુના કૃષ્ણ બીજા, અને પેલો વૃંદાવનનો કૃષ્ણ ત્રીજો, અને પેલો મથુરાનો કૃષ્ણ ચોથો. આ જાત જાતના કૃષ્ણ. ભગવાન કહે છે એક રૂપ અને એક નામમાં મારું ચિંતન કરવાની કોઈ આવશ્યકતા છે. નિયતમ રૂપમ. જો એટલે જ કહું
આ જ ભગવાન છે એવું નથી કહેવાનું. અહીંયા જે કંઈ છે સર્વ ભગવાન માત્ર છે. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ છે. There is not only one God. Only one God. There is not one God. There are not many gods. There is only God. એક ભગવાન નથી, અનેક ભગવાન નથી, ભગવાન માત્ર છે. અહીંયા જે કઈ છે માત્ર શું છે? ભગવાન માત્ર. કેમ? આ ભગવાનની અપરા પ્રકૃતિ છે. જે વ્યક્ત રૂપ છે ભગવાનની શું છે? અપરા પ્રકૃતિ. અને જે સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એ ભગવાનની પરા પ્રકૃતિ છે. ભગવાન શું કહી છે? આ બે પ્રકૃતિ અર્જુન મારી છે, અને આ બે પ્રકૃતિ દ્વારા શું કરું છું? આ સંપૂર્ણ જગતને હું ધારણ કરું છું. અચિંત્ય રૂપથી ભગવાન એવું નથી કહેતા કે મારું ચિંતન ન કરી શકાય, પણ એક વિશેષ નામ રૂપમાં મારું ચિંતન તમે કરી શકો એમ છે જ નહીં. એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે અચિંત્ય રૂપ કેન ચિંતયિતુમ શક્યતે. એટલે ક્યારે પણ કોઈ તમને એવું કહે ને કે હું તો ભગવાનમાં માનતો જ નથી, જો સાંભળજો બરાબર, ત્યારે એને પૂછવાનું કયા ભગવાનને તું માનતો નથી. પછી એ જે ભગવાનનું વર્ણન કરે ને એને એમ કહેવાનું આ ભગવાનને તો હું નહીં માનું. આ ભગવાનનું જે બ્રહ્માંડ જે છે ને, જા સમજો, આ સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એક વિશેષ વ્યવસ્થા છે. આપણે જોઈ જ ગયા છે. બધું આ પુષ્પ પણ શું છે? એક વિશેષ વ્યવસ્થા છે. એટલે બહુ મોટા જે ફિઝિસિસ્ટ છે, ભૌતિક શાસ્ત્રી સ્ટીફન હોકિન્સ કહેવાય, જેમણે 75માં પેલું બ્લેક હોલનું સંશોધન એમણે ગણતરીથી કહેલું કે બ્લેક હોલ હોવા જોઈએ. એવા તારાઓ છે જે પ્રકાશમાન નથી, પણ એની ઘનતા એટલી બધી છે કે જે સૂર્ય અત્યારે જેવડો છે એ સૂર્યને એક ઘનતા છે. પણ સૂર્ય જે છે એ જો વોલીબોલ જેવડો થઈ જાય, આ હકીકત કહું તમને, સૂર્ય જો વોલીબોલ જેવડો થઈ જાય તો એની ઘનતા અનેક ગણી થઈ જાય. અને જો ઘનતા અનેક ગણી હોય તો એનું ગુરુત્વાકર્ષણ પણ શું થવાનું? અનેક ગણું થવાનું. તો એવા પણ તારાઓ છે નાના, પણ એની ઘનતા એટલી બધી છે, એનું ગુરુત્વાકર્ષણ પણ એટલું બધું છે. અને એનું ગુરુત્વાકર્ષણ એટલું બધું છે કે પેલો પ્રકાશનું કિરણ પણ ત્યાંથી છટકી શકતું નથી. અને એટલા માટે એને શું કહેવાય? બ્લેક હોલ. સ્ટીફન હોકિન્સ જે બહુ મોટા, કોઈને જીવનમાં નિરાશા થાય ને તો સ્ટીફન હોકિન્સનું જીવન ચરિત્ર વાંચો ને તો અક્કલ આવે આપણને. એમની ફક્ત બુદ્ધિ જ ચાલે છે, બાકી શરીરનું કોઈ અંગ જ એમનું નથી ચાલતું. એ જુવાન હતા ત્યારે બધું જ બરાબર હતું, અચાનક એમને એવા પ્રકારનો રોગ થયેલો છે, એમના બધા જે સ્નાયુઓ છે ને એ કામ કરતા બંધ થઈ ગયા છે. એટલે એમના હાથ પગ ચાલી શકે નહીં. પણ એ પોતે વૈજ્ઞાનિક છે અને બીજા વૈજ્ઞાનિક એમને એવી વ્હીલચેર બનાવી આપી છે, કોમ્પ્યુટર વ્હીલચેર છે. એ બોલે ને એટલે વ્હીલચેર ચાલે. અને એમનું બોલવાનું હવે સ્પષ્ટ રહ્યું નથી. જેમ ઉંમર થતી ગઈ એમ એમનું બોલવાના શબ્દો પણ શું છે? બિલકુલ અસ્પષ્ટ છે. 10-12 વર્ષથી એમના બોલવાના શબ્દો અસ્પષ્ટ છે. પણ એ જે બોલે છે ને એ લોકોએ એવા પેલા કોમ્પ્યુટર વિકસાવેલા છે કે જે બોલે ને એ કોમ્પ્યુટર સમજી શકે. એમને એક નવું પુસ્તક હમણાં લખ્યું બીજા એક વૈજ્ઞાનિક સાથે કે આ બ્રહ્માંડ જે છે ને એ શું છે? ગ્રાન્ડ ડિઝાઇન. ટાઇટલ જ જુઓ, ગ્રાન્ડ એટલે શું છે? અદ્ભુત વિશાળ એક વ્યવસ્થા છે. ડિઝાઇન એટલે શું છે? એક વ્યવસ્થા. બહુ સરસ. એમણે બધા ભૌતિક શાસ્ત્રના બધા નિયમો દ્વારા બતાવ્યું કે આ બ્રહ્માંડ કેવું એક વ્યવસ્થિત છે, વ્યવસ્થા છે. ત્યાં એને નિયત કહેવાય. શંકરાચાર્ય નિયત શબ્દ વાપરે છે. નિયત એટલે નિશ્ચિત. તમે કેટલા વાગે ઉઠો એની સાથે સૂર્યને કઈ લાગે વળગે નહીં. સૂર્ય એના નિયત સમયે શું થવાનો? ઉગવાનો છે. એના નિયત સમયે શું થવાનો? આસમવાનો છે. પણ એ લોકોની મુશ્કેલી ક્યાં છે? પહેલા જ વાક્યમાં જ લખી દીધું. જો આ વિચારજો, એ પોતે ભગવાનને માનવા તૈયાર જ નથી. એટલે એમણે પહેલા જ વાક્યમાં લખી દીધું, વેર ફિઝિક્સ સ્ટાર્ટ ધેર ફિલોસોફી એન્ડ્સ. જ્યાં ભૌતિક શાસ્ત્રની શરૂઆત થાય ત્યાં દર્શન શાસ્ત્રનો અંત આવે. એનો અર્થ શું થાય?
એમના જ મનમાં ભગવાન માટેની એક વ્યાખ્યા છે, એક સમજ છે, અથવા તો એમના દેશમાં જે ભગવાન વિશેની સમજ છે અને એ ભગવાનને નકારી રહ્યા છે. પણ એમની પાસે જે ભગવાનની વ્યાખ્યા કે સમજ છે, એ સમજને તો વેદાંત પણ શું કહે છે, આને ભગવાન કહેવાય જ નહીં. કેમ? એ લોકો શું કે ભગવાન સ્વર્ગમાં, જો આ સમજો, એ લોકો શું કે છે ભગવાન સ્વર્ગમાં બેઠો છે. આપણે શું કહે છે સ્વર્ગમાં ઇન્દ્ર છે. સમજાય શું કહેવા માંગુ? સ્વર્ગનો રાજા કોણ છે? ઇન્દ્ર છે. ઇન્દ્રનો પણ શાસન કરનાર કોણ છે? આ પરમાત્મા છે. વિષાસ્માદ વાતઃ પવતે વિશોદેતિ સૂર્ય વિષાદ અગ્નિશ્ચ ઇન્દ્રશ્ચ. ઇન્દ્ર તો એક દેવતા છે, એક યોની છે, અલ્પ યોની. અને એ લોકો શું કે ભગવાને સ્વર્ગમાં બેસીને આ જગતનું સર્જન કર્યું. તો એક છોકરો અને પપ્પાને વાત કરતો, એટલે પૂછ્યું, પપ્પા આ કોણે જગત બનાવ્યું? કે ભગવાને બનાવ્યું. તો ભગવાન ક્યાં છે? સ્વર્ગમાં. કે એ લોકોને એ જ ભણાવવામાં આવે કે પપ્પા ભગવાન સ્વર્ગમાં છે. પપ્પા સ્વર્ગ કોણે બનાવ્યું? એટલે બાપા જ વિચારવા માંડ્યું, સ્વર્ગ કોણે બનાવ્યું? એટલે પેલું બાપા વિચારતા હતા, જો સમજો, એને બાપા જ કહેવાય, આ સમજો, પિતાજી કહેવાય જ નહીં. એટલે એ વિચારમાં પડી ગયા. તો છોકરો એની સાથે વિચારે, પપ્પા પપ્પા મને ખબર છે ભગવાન સ્વર્ગ કોણે બનાવ્યું? તો કે ભગવાને બનાવ્યું. તો પપ્પા સ્વર્ગ ભગવાને બનાવ્યું, તો સ્વર્ગ બનાવ્યું ત્યારે એના પહેલા ભગવાન ક્યાં હતા? સ્વર્ગ બનાવ્યું એ પહેલા ભગવાન ક્યાંક હોવા જોઈએ. એટલે પેલો પપ્પાને જવાબ મળ્યો નહીં, એટલે કે બોલ્યા નહીં. એટલે પેલો પાછો વિચારતો કે પપ્પા મને ખબર છે. તો કે ક્યાં? કે નરકમાં. આ લોક બનાવતા પહેલા સ્વર્ગ લોક એને શીખવામાં 3 છે. અહીંયા છે સ્વર્ગ છે, નરક છે. એને શીખવાનું 3. એટલે એને યાદ આવ્યું પપ્પાએ કીધું હતું પેલું નરક છે. એટલે કે પપ્પા સ્વર્ગ બનાવે પહેલા ભગવાન નરકમાં હતા. પણ એને એ પણ શીખવાયું કે નરક એટલે દુઃખનું કારણ છે જ છે. એટલે એને પછી પ્રશ્ન જુદી રીતે પૂછ્યો, જા સમજ. પહેલા એમ કીધું કે સ્વર્ગ બનાવતા પહેલા ભગવાન ક્યાં હતા, એમ પૂછ્યું, જા વિચાર. પણ એને એ પણ કહેવામાં આવેલું કે પાપ કરે તો ભગવાન શું કરે? પેલી સજા આપે અને નરકમાં મોકલે. એ પણ એને કહ્યું, એને ખબર. એટલે પછી ત્રીજો પ્રશ્ન જુદી રીતે પૂછ્યો, પપ્પા ભગવાને સ્વર્ગમાં કોને મોકલે? નરકમાં ભગવાનને નરકમાં કોણે મોકલ્યા? જાતે તો જવાના નથી નરકમાં. હાથે કરીને કોઈ આગમાં તો હાથ નાખવાનો નથી. આ એ લોકોની સમજ છે ભગવાન. અને એ ભગવાનને નકારી રહ્યા છે એ પણ બરાબર જ છે. એમનું દર્શન શાસ્ત્ર એ પ્રકારે જ ગણાવે છે. પણ આપણી ભગવાનની વ્યાખ્યા શું છે? યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રેન્તેમ અભિષમ વિશંતિ તદ બ્રહ્મ. આપણી ભગવાનની વ્યાખ્યા શું છે? એ લોકોની વ્યાખ્યા શું છે? ભગવાને જગત બનાવ્યું. આપણી વ્યાખ્યા શું છે? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું. તો આ બેમાં ફરક નહીં લાગતો હોય ને તો બદામ ખાવાની શરૂ કરજો. જેણે જગત બનાવ્યું એક, જેમાંથી જગત બન્યું, જા સમજો. જેણે જગત બનાવ્યું એ કુંભાર, જેમાંથી જગત બન્યું એ કોણ છે? માટી. ભગવાન કહે છે કુંભાર પણ હું જ છું, માટી પણ હું જ છું. વેદાંતની ભાષામાં શું કહેવાય? નિમિત્ત કારણ પણ ભગવાન છે, ઉપાદાન કારણ પણ ભગવાન છે. અને જો ઉપાદાન કારણ ભગવાન છે, માટીમાંથી ઘડો બને તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોવાનું? એ જ રીતે જો આ જગત ભગવાન માંથી બન્યું તો જ્યાં જ્યાં જગત ત્યાં શું હોવાનું? તો જ્યાં જ્યાં કેવું પડે. અહીંયા જે કઈ છે શું છે? ભગવાન માત્ર છે. સમજાય ગયું? એક ભગવાન નથી, અનેક ભગવાન નથી. અહીંયા જે કઈ છે શું છે? ભગવાન માત્ર. અને એટલે ભગવાન કહે છે અચિંત્ય રૂપમ, એટલે કે એક વિશેષ નામ રૂપ, એક વિષય તરીકે મારું ચિંતન તમે કરી શકો એમ છે જ નહીં. ભગવાનનું ચિંતન કરવું હોય તો પૂર્ણ સ્વરૂપે કરવું પડે, બીજો કોઈ ઉપાય નથી. અને એટલે ભગવાન કહે છે અચિંત્ય રૂપમ. અર્જુન, મારું રૂપ કેવું છે? અચિંત્ય છે.
જે રીતે વિચારવાનો પ્રયત્ન કરે છે, તું જે રીતે જાણવાનો પ્રયત્ન કરે છે, એ પ્રકારે તું મને જાણી શકે એમ નથી, એ પ્રકારે તું મારું ચિંતન કરી શકે એમ છે જ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।